વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર 2 પૂરું કર્યું હતું. રેડી? હવે આપણે ચેપ્ટર 3 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ત્રિકોણમિતીય વિધેયો. સૌથી પહેલો પ્રશ્ન, ત્રિકોણમિતિ શબ્દ આવે ને એટલે 10મા ધોરણનો ગભરાટ આવે કે સાહેબ sin θ ને cos θ ને tan θ ને એવું બધું આવશે. હા, આવશે. પણ તમે આ ચેપ્ટર પૂરું કરશો ને એટલે તમે એટલા માસ્ટર થઈ ગયા હશો એની અંદર, તમને એમ થશે કે આ ખોટું 10મામાં બીતા હતા. અને અમુકે તો 10મામાં ચેપ્ટર કોરું જવા દીધું હતું. એ ભાઈ આવું અઘરું કરાય નહીં, બરાબર? પણ આમાં જરાય ઉપાધિ જેવું નથી. બધા જ દાખલાઓ sin θ શું કહેવાય, cos θ શું કહેવાય, tan θ શું કહેવાય, એના બેઝથી તમને ઉપાડીશ અને છેક સાગર તાર પાર કરીને છેલ્લે તમને મૂકી આવીશ. એટલું મસ્ત રેડી થઈ જશે. પણ ધ્યાન અહીંયા રાખજો, આ ચેપ્ટર 11મા ધોરણનું સૌથી બેસ્ટ ચેપ્ટર છે કે જેની અંદર તમે જે કાંઈ પણ શીખશો એના આગળના બધા ચેપ્ટરમાં એનો ઉપયોગ આવશે ને આવશે જ. આ ચેપ્ટર જેને ન આવડ્યું એને અડધું મેથ્સ નહીં આવડે એવું સમજી લેવાનું. ઓકે, એટલે આ ચેપ્ટરની બહુ જ જરૂરત છે. 2-3 વાર સમજશો એટલે મસ્ત ક્લિયર થઈ જશે. અઘરું નથી, અઘરું બનાવવાનો લોકો પ્રયત્ન કરતા હોય છે. અને 10મા ધોરણની અંદર તો એવું ગોખાવડાવતા હોય, સાઇન એટલે આટલું, કોસ એટલે આટલું, બરાબર? પણ એમાંનું કંઈ જ અઘરું નથી. તો હવે શરૂઆત કરવા જઈએ ત્રિકોણમિતીય વિધેયો. સ્ટાર્ટિંગ થાય છે ખૂણાના માપ. તો ખૂણાનું માપન 2 રીતે થાય. એક થાય અંશ માપ અને બીજું થાય રેડિયન માપ. સાહેબ અમે તો હંમેશા અંશ માપ જ ભણ્યા છીએ. અમારે આવતું તો sin 30 આવતું, રાઈટ? sin 60 આવતું, sin 45 આવતું, cos 45 આવતું, tan 45 આવતું, એવું જ આવતું સાહેબ. ક્યારેય રેડિયન તો આવ્યું જ નથી. એટલે આ તમારા માટે નવો કોન્સેપ્ટ. અંશ વિશે તમે બધા જાણો છો કે તમને કોઈક એમ કે 30 ડિગ્રી, તો આપણને સમજાય જાય હા 30 ડિગ્રીનો ખૂણો આપણને કહી રહ્યા છે. ક્લિયર? તો આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે જે આપણે જોઈશું. ધ્યાન આપજો. હવે સ્ટાર્ટિંગ કરવા જઈ રહ્યો છું અંશ માપથી. અંશ માપ કોને કહેવું? તો અંશ માપ, ખૂણાનું માપ. તો કોઈ પણ ખૂણો જ્યારે બને ને, ધ્યાન આપજો, ત્યારે ખૂણો એક તો ધન હોઈ શકે ને બીજો ઋણ હોઈ શકે. માની લો કે આ આધાર છે, આ બીજી એક રેખા છે, એના દ્વારા બનતો ખૂણો માની લો કે 30 ડિગ્રીનો છે. આવું તો બધાને ખબર પડે. તો આને ધન ખૂણો કહેવાય. શું કહેવાય? ધન ખૂણો, ધન 30નો ખૂણો. પણ માની લો કે આવો કોઈક આધાર છે અને અહીંયા કોઈક ખૂણો બને છે 30નો, તો આ -30 ડિગ્રી કહેવાય. શું કહેવાય? ઋણ ખૂણો. ક્લિયર? તો આ એક વસ્તુ મગજમાં રાખવાની કે આ રીતે જે દર્શાવીએ આપણે, એ આધાર હોય, આવી રીતના આપણું ચરણ હોય, અને પહેલું ચરણ કહેવાય, બીજું ચરણ કહેવાય, ત્રીજું ચરણ કહેવાય, ચોથું ચરણ કહેવાય. આ બધાને થોડો ઘણો ખ્યાલ હશે. આને પહેલું ચરણ બોલાય, અને બીજું ચરણ બોલાય, અને ત્રીજું ચરણ બોલાય, અને આને ચોથું ચરણ બોલાય. જો આ રહી ધન x અક્ષ કહેવાય, ધન x અક્ષ. એની સાથે ઉપર ખૂણો બનાવીએ તો એને ધન ખૂણો કહેવાય. એની સાથે નીચે કોઈ ખૂણો બને તો એને ઋણ ખૂણો કહેવાય. આટલી વસ્તુ પહેલા બધા ક્લિયર કરીએ. ઓકે, ચાલો હવે આગળ વધીએ. અંશ માપ એટલે શું અને રેડિયન માપ એટલે શું એની ચર્ચા કરવાની છે. તો આનો આખો આધાર જે છે અંશ માપ અને રેડિયન માપનો, એ આખો આધાર એક વર્તુળ આધારિત હોય છે. ત્રિકોણમિતીય વિધેયો બધા વર્તુળ ઉપર જ ડિપેન્ડન્ટ હોય છે. પ્રશ્ન એમ થાય કે સાહેબ આનો ઉપયોગ ક્યાં થાય? આપણી બુકની અંદર તો ઘણા બધા ઉપયોગ લખ્યા છે. હું સૌથી બેસ્ટ ઉપયોગ એટલો બતાવી દઉં કે મને ખબર હોય કે અહીંયાથી આટલું માપ કેટલું છે, અને કોઈક મને અહીંયાથી એનું માપ પૂછે ને તો મને મળી જાય. બોલો, અહીંયા બેઠા બેઠા તમે ચંદ્રમાનું અંતર માપી શકશો, સૂર્યનું અંતર માપી શકશો. એક વસ્તુનો તમને ખ્યાલ હોય તો ખૂણા આધારિત તમે બીજી વસ્તુનું માપન લઈ શકશો. એટલે ખૂણો ઇમ્પોર્ટન્ટ છે. અને તમને ખબર છે જ્યાં ત્રિકોણ આવે ને ત્યાં ખૂણો આવે ને આવે. એટલે આ ત્રિકોણમિતીય શબ્દ જેવો, ત્રિકોણમિતીય, ત્રિકોણ પર આધારિત વિધેયો. અને જ્યાં ત્રિકોણ આવ્યો ત્યાં ખૂણો આવ્યો, ને ખૂણો આવ્યો ને sin θ, cos θ, tan θ, sec θ, cosec θ. સાહેબ આ બધું રહેવા દો. માંડ મગજમાં બેઠું હતું, ગોખીને બેઠા હતા. પણ આ બધું જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણાએ તો ગોખ્યું હતું sin θ એટલે સાબાના છેદમાં કર્ણ, સાબા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, બરોબર? બધું સમજાઈ જશે. શરૂઆત કરીએ અંશ માપથી. ધ્યાન આપજો. હું એટલો જ બેઝ પકડીશ જે તમારા માટે અતિશય ઇમ્પોર્ટન્ટ છે. બાકી બધાની નથી જરૂર, એને કંઈ આપણે ઉપાધિ કરવાની જરૂર નથી.
અંશ માપ કોને કહેવું? જો પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ એક પૂર્ણ પરિભ્રમણના 1/360 ભાગનું હોય તો બનતા ખૂણાનું માપ એક અંશ માપ છે તેમ કહેવાય. સાંભળજો, કોઈ પણ વર્તુળ હોય એનું તમે સ્ટાર્ટિંગ કરો અને રાઉન્ડ પૂરો કરે ત્યારે કેટલા ડિગ્રીનો ખૂણો થયો હોય? કેટલો ખૂણો થાય? હું અહીંયાથી સ્ટાર્ટ કરું અને રાઉન્ડ પૂરો કરીને અહીંયા પાછો આવું તો કેટલો ખૂણો થયો કહેવાય? નથી ખબર પડતી? અહીં ધ્યાન આપો. માની લો કે આ વર્તુળ તો બનવાનું, વર્તુળ થાય એટલે 360 ડિગ્રીનો ખૂણો થાય, આવી ખબર હોવી જોઈએ. ન ખબર હોય એમના માટે માની લો કે તમે અહીંયાથી આટલું વર્તુળ પૂરું કર્યું તો આ જે ખૂણો રહ્યો, આ ખૂણો કેટલાનો થાય? 90નો થાય કે નહીં? તમે એક બિંદુથી બીજા બિંદુ સુધી ગયા છો હજી અને ખૂણો કેટલાનો થયો છે? 90નો. બે બિંદુથી તમે 3 બિંદુ સુધી જાઓ, બે બિંદુથી તમે 3 બિંદુ સુધી જાઓ તો માની લો કે તમે સ્ટાર્ટિંગ 1 થી કર્યું હોય અને 1 થી 3 સુધી ગયા હોય, આ 3 બિંદુ, તો આ ખૂણો કેટલાનો થાય? 180નો. રાઈટ? કોઈને વાંધો આમાં? નહીં. પછી માની લો કે તમે 3મા બિંદુથી 4થા બિંદુ સુધી અહીંયા સુધી ગયા હોય તો આ 90, આ 90 અને આ 90 કેટલા થાય? 270. 90 ડિગ્રી, 90 ડિગ્રી, 90 ડિગ્રી, 270 ડિગ્રી. રાઈટ? પછી આજે આપણે કોઈ દાખલા ન ગણીએ તો કાંઈ નહીં, આપણો બેઝિક કોન્સેપ્ટ બધા ક્લિયર કરી નાખવાના અને 2 દિવસ સુધી તમારા વિડીયોને વ્યવસ્થિત રીતે નિહાળી લેવાનો. PDF જે મોકલાય તમે જોઈ લેવાની એટલે તમને બધું ક્લિયર થઈ જશે. તમે ચોથા બિંદુથી વળી પાછા તમે 1 નંબરના બિંદુ આવ્યા તો તમને ખૂણો કેટલાનો મળે? 90. કેટલા થયા? 360. તો વર્તુળમાં તમે જે બિંદુથી સ્ટાર્ટ કરી વર્તુળ બનાવી વળી પાછા અહીં બિંદુએ આવો તો ખૂણો કેટલાનો બનતો હોય? 360. કેટલાનો? 360. પછી એ ત્રિજ્યા કેવડી છે એના ઉપર આધારિત નથી. માની લો કે આટલી ત્રિજ્યા હોય, આટલી ત્રિજ્યા તમે અહીંયાથી સ્ટાર્ટ કરીને અહીંયા પહોંચો તો એ ખૂણો 360નો થાય. આટલી ત્રિજ્યા હોય તમે અહીંયાથી અહીંયા સુધી પહોંચો, અહીંયાથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધી તો પણ ખૂણો 360નો જ થાય. અને તમે પૃથ્વી લઈ લો ને તો પૃથ્વીનું પણ એક પરિભ્રમણ પૂરું થાય એટલે ખૂણો 360નો થાય. આ સીધો સાદો હિસાબ. ત્રિજ્યા ઉપર ખૂણા એવી રીતે ડિપેન્ડન્ટ નથી. સંપૂર્ણ ખૂણો 360 થાય. સંપૂર્ણ ખૂણો. ઓકે, હવે આ વિધાન વાંચીએ. જો પ્રારંભિક બાજુએથી અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ એક પૂર્ણ પરિભ્રમણના 1/360 ભાગનું હોય તો બનતા ખૂણાનું માપ એક અંશ માપ કહેવાય અને એને 1 ડિગ્રી લખાય. એ એમ કહેવા માંગે છે કે 360 આ આવા 360 ભાગ પાડવા માંડું ને એનો મતલબ આવો થયો. બ્લેક પેનથી તમને દર્શાવું તો ધારો કે તમે આ 1 ભાગ, આ 2 ભાગ, આ 3 ભાગ, આ 4 ભાગ, 5 ભાગ, 6 ભાગ, 7 ભાગ, 8 ભાગ, 9 ભાગ, 10 ભાગ, 11, 12 આવી રીતે ભાગ પાડતા બધા ભાગ પાડ દો ને તો છેલ્લે તમારા 360 ભાગ થાય. તો આ 1 ભાગ કેટલો? માત્ર 1 ભાગ. ઓકે, તો માત્ર 1 જ ભાગ એટલે કે ધ્યાન આપજો, એટલે કે માની લો કે હું અહીંયા આગળ આના 360 ભાગ પાડું તો આવો 1 ભાગ મને મળે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 90મો ભાગ, 180મો ભાગ, 181, 270મો ભાગ, 271, 360 ભાગ. તો આ રંગોળી જેવું થયું. ખબર પડી? તો તમારે 360 લાઈન બનાવવાની હરખા માપની. તો આ જે ભાગ આને કેટલામો ભાગ કહેવાય? 1/360મો ભાગ. સમજાય છે મારી વાત? નહીં. માની લો કે કોઈ વર્તુળના 4 ભાગ પાડવાનું કે તો 4 ભાગ આમ પડે. આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને આ ચોથો ભાગ. તો આ કેટલામો ભાગ થયો? પહેલો ભાગ. સમજાણું? તો કેટલા ડિગ્રીનો ખૂણો હતો? કે 90 ડિગ્રીનો ખૂણો. હજી આને 90 ભાગ પાડ નાખો. અંદર 90 ભાગ. તો આ જે એક ભાગ વધ્યો ને એ ભાગ કેટલામો ભાગ હોય? 1/360મો ભાગ. નહીં? ચાલો હજી એક ઉદાહરણ આપું. માની લો કે એક વર્તુળ બનાવ્યું છે 360 છોકરાઓનું અને વચ્ચે હું ઊભો છું. 360 છોકરાઓને બધાને એક એકને દોરી આપેલી છે, બધાની દોરી મારી સાથે કનેક્ટેડ, બધા ઇક્વલ અંતરે ઊભા છે.
અહીંયા હું ઊભો છું, અહીંયા આગળ એક છોકરો, બીજો છોકરો, ત્રીજો છોકરો, આવી રીતે છોકરાઓ, કેટલા છોકરાઓ ઊભા 360. તો આ એક છોકરાએ આ બીજા છોકરાની બાજુમાં બે દોરીઓ વચ્ચેનો ખૂણો કેટલો કહેવાય? 1 ડિગ્રી. કેટલો કહેવાય? 360મો ભાગ કેટલો કહેવાય? 1 ડિગ્રીનો ખૂણો. સમજા વાતને? આટલી વસ્તુ સમજો કે 4 ભાગ પાડો ને 360ના, તો જો 90નો ખૂણો બનતો હોય 4 ભાગ પાડતા, એટલે 360 ભાગ્યા 4 થયા કે નહીં? એટલે કેટલો ડિગ્રીનો ખૂણો બન્યો? 90નો ખૂણો બન્યો. તો 360 ભાગ પાડો તો કેટલો ખૂણો બને? 1 ડિગ્રી બને કે નહીં? હવે મગજમાં બેસે છે મારો કહેવાનો મતલબ? તો આનો કહેવાનો મતલબ એમ હતો, એક અંશ માપ કોને કહેવું? તો કે એક અંશ માપ એને કહેવું કે જ્યાં તમને કુલ જે વર્તુળ જે છે, કુલ વર્તુળ એનો કેટલામો ભાગ ક્રિએટ થાય? કેટલામો ભાગ? 360મો ભાગ, અથવા તો 1/360 ગણું થાય. ઓકે, તો આને તમે શું કહેશો? 1 ડિગ્રી અથવા તો 1/360નો ખૂણો. રેડી? જો પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું માપ, પ્રારંભિક બાજુ એટલે આને પ્રારંભિક બાજુ કહેવાય. અંત્ય બાજુ સુધીનું માપ, અંત્ય બાજુ એટલે શું કહેશો? આ અંત્ય બાજુ કહેશો, અંત્ય બાજુ. આ અંત્ય બાજુ નીચેનો જે બેઝ રહી પ્રારંભિક બાજુ, એક પૂર્ણ પરિભ્રમણના 1/360માં ભાગનું હોય તો બનતા ખૂણાનું માપ એક અંશ માપ કહેવાય. આને તમે એમ કહી શકો કે આ કેટલા અંશ હશે? તો કે 1 અંશ હશે. રેડી? ક્લિયર? ઓકે. પછી 1 અંશનો 60મો ભાગ. હવે આનો 60મો ભાગ પાડવાનો, તો આની અંદર 60 લીટા મળવાના. આવો બાપા, કેમ દોરી શકી? દોરી જ ન હોકી. 1 અંશનો 60મો ભાગ એને કહેવાય 1 મિનિટ. શું કહેવાય? 1 મિનિટ. અને 1 મિનિટને લખાય કેવી રીતે? 1ની ઉપર ડેશ મારો ને એટલે એને શું વંચાય? 1 મિનિટ. 1 ડિગ્રી નો 60મો ભાગ, 1 ડિગ્રી એટલે બહુ નાનું થતું, તો એનો 60મો ભાગ એટલે એની અંદર 60 લીટા દોરવા જવાના. સમજો વાત ને? બહુ જ મોટું વર્તુળ લ્યો ને ત્યારે તમને જરાક દેખાય તો દેખાય, નકર ના દેખાય. તો એને કહેશું આપણે 1 મિનિટ. તો આટલું મગજમાં રાખો કે 1 ડિગ્રી એટલે કેટલા મિનિટ થાય? 60 મિનિટ. કેટલી મિનિટ થાય? 60 મિનિટ. 60મો ભાગ કરવાનો, 1 ડિગ્રીનો 60મો ભાગ. એનો મતલબ એમ કે 1 ડિગ્રીની અંદર કેટલી મિનિટો સમાઈ ગઈ છે? 60 મિનિટ. તો 1 ડિગ્રી એટલે કેટલા મિનિટ? 60 મિનિટ. રેડી? અને 60 મિનિટ તમે અથવા તો આમ પણ લખી શકો કે 1 મિનિટ એટલે કેટલા? 1 મિનિટ એટલે કેટલા કહેવાય? તો કે 1 ડિગ્રીનો કેટલામો ભાગ? 60મો ભાગ. રાઈટ? 60 નીચે આવી જાય. 1 મિનિટ, 1 મિનિટને લખાય કેવી રીતે? આ રીતે 1 મિનિટ બરાબર 1/60 ડિગ્રી. રેડી? ક્લિયર થાવ? અને આ જ વસ્તુને આમ પણ લખી શકો, 1 ડિગ્રી એટલે 60 મિનિટ. ઉપર ડેશ મારો એટલે શું સમજવાનું? મિનિટ. 1 ડેશ મારેલો હોય એટલે શું સમજવાનું? મિનિટ. ઓકે, નેક્સ્ટ વાંચીએ. 1 મિનિટનો 60મો ભાગ. ઓહો, 1 ડિગ્રીનો 60મો ભાગ એટલે 1 મિનિટ. 1 મિનિટનો 60મો ભાગ એને કહેવાય 1 સેકન્ડ, અને એ વંચાય 1 ડબલ ડેશ. તો આપણને શું મળ્યું? ધ્યાન આપજો. 1 મિનિટ નો 60મો ભાગ એને શું કહેશો તમે? 60 સેકન્ડ. આને આમ લખી શકો 60 સેકન્ડ, અથવા તો આને આમ પણ લખી શકો 1 મિનિટ બરાબર 60 ડબલ ડેશ. રાઈટ? તો તમે આમ પણ લખી શકો કે 1 ડબલ ડેશ. 1 ડેશ એટલે શું થાય? તો કે 1 ડબલ ડેશ એટલે શું થાય? 1/60 મિનિટ. 1 મિનિટનો 60મો ભાગ એટલે 60 સેકન્ડ. અને બધાને એટલી તો ખબર પડે ને કે 1 મિનિટ એટલે 60 સેકન્ડ થાય. તો ઘડિયાળમાં આપણે જોવી છે 1 મિનિટ એટલે કેટલી સેકન્ડ થાય? 60. આ ટૂંકમાં એક પ્રકારની ઘડિયાળ જ છે. ઘડિયાળનો એક કાંટો પૂરો થાય 12 ઉપર હોય, અને ફરતો ફરતો એક કાંટો પૂરો થાય 360 ડિગ્રી થાય. જ્યારે એ એક કાંટો પૂરો કરે ને, સેકન્ડ કાંટો એક કાંટો પૂરો કરે ને 1 મિનિટ ખસે. યાદ છે? નાનો સૌથી મોટો કાંટો કયો કહેવાય? સેકન્ડ કાંટો. સેકન્ડ કાંટો જે રહ્યો એ ફરતો ફરતો અત્યારે તમે તમારી ઘડિયાળ ચાલુ કરી દો અને જુઓ સેકન્ડ કાંટો. ડિજિટલ વોચ હશે તો નહીં જોવા મળે. તો તમને સેકન્ડ કાંટો દોડતો દેખાશે, અને જેવો 12 ઉપર ફરીથી આવશે ને એટલે એ 60 કાપા કાપશે ને, એને તમારે ગણતરી કરવી હોય તો કરજો. ટક 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 એવું 60 વખત થશે. અને 60 વખત ટક ટક થાય એટલે 60 સેકન્ડ થાય ને ત્યારે 1 મિનિટ થાય. એટલે જરાક અમથો 1 મિનિટ દેખાશે.
હવે 1 મિનિટ જે રહ્યું ને એ એવું મિનિટ 1 મિનિટ 2 મિનિટ 3 મિનિટ 4 મિનિટ 5 મિનિટ 6 મિનિટ એ મિનિટ આખું ફરી જાય ને ત્યારે 1 કલાક પૂરી થશે. રાઈટ કે નહીં? તો આ 1 કલાક એટલે આપણા માટે 1 ડિગ્રી જેવું થયું. ઓકે, તો 1 મિનિટનો 60માં ભાગને શું કહેવાય? 1 સેકન્ડ. તો મગજમાં રાખો, ડિગ્રી ઉપર આવી રીતે ડિગ્રી દર્શાવવાનું, મિનિટ માટે ઉપર ડેશ દર્શાવવાનું, સેકન્ડ માટે ડબલ ડેશ દર્શાવવાનું. ઓકે, બાકી ઉપાધિ ન કરો. આપણે વ્યાખ્યા કોઈ બાપોએ નથી પૂછવાનું આપણને. રેડી? આપણે તો વસ્તુ સમજવાની છે કે ડિગ્રી, મિનિટ અને સેકન્ડ શું છે. કારણ શું છે? કારણ એટલું છે, તમે અત્યાર સુધી આવું જ ભણ્યા હો. 30 ડિગ્રી, 45 ડિગ્રી, 12 ડિગ્રી સુધી ભણ્યા છો. હાલો ના નથી પાડવા. ઘણા આવું લખતા હોય ને 30.5 ડિગ્રી. ધેટ ઇઝ રોંગ. આમ ન લખાય. આને આમ લખવું પડે 30 ડિગ્રી ને 30 મિનિટ. આમ લખવું પડે 30 ડિગ્રી અને 30 મિનિટ. ઓકે, તો પોઈન્ટ કરીને ડિગ્રી ન લખી શકાય, એટલે એને મિનિટ અથવા તો સેકન્ડમાં કન્વર્ટ કરવું પડે, અને એ જ ધંધો આપણે કરવાનો છે. બરાબર? ચાલો નેક્સ્ટ જઈએ રેડિયન માપ. રેડિયન માપ કોને કહેવું? રેડિયન માપ કોને કહેવું? એકમ વર્તુળના કેન્દ્ર આગળ 1 એકમ વૃત્તીય લંબાઈ વાળા ચાપથી બનતા ખૂણાને 1 રેડિયન કહેવાય. સાહેબ આ હું લખ્યું ખબર પડતી નથી, તો આનો મિનિંગ સમજીએ. એકમ વર્તુળ એટલે જેની ત્રિજ્યા 1 એકમ હોય. એટલે તમારે સ્કેલથી 1 એકમ ત્રિજ્યાનું વર્તુળ દોરવાનું. સ્કેલથી પેલા પરિકર લઈ લેવાનું, 1 એકમ ત્રિજ્યા લઈ અને એનું વર્તુળ દોરવાનું, અને એને કહેવાય 1 એકમ વર્તુળ. માની લો કે આ 1 એકમ વર્તુળ છે કે જેની ત્રિજ્યા ફિક્સ હોય. કેટલી હોય? 1 એકમ. બરાબર? 1 એકમ. પછી શું કીધું છે? એકમ વર્તુળના કેન્દ્ર આગળ એટલે કેન્દ્ર આગળ 1 એકમ વૃત્તીય લંબાઈ વાળા. વૃત્તીય લંબાઈ એટલે અહીંયાથી આટલું જ માપ, જેટલું આ માપ છે ને એટલા જ માપની ચાપ મારવાની. એટલા જ માપની. પરિકરની અંદર આટલું સેટ કરી દો, અહીંયાથી આમ કહીને ચાપ માર દો. સમજાણી વાત? પરિકર લેવાનું, આ 1 એકમ ત્રિજ્યા એટલે ચાપ મારવાની. આ પણ કેટલું આવશે? તો કે 1 એકમ જેટલું જ આવશે. રાઈટ? તો એ કેન્દ્ર આગળ 1 એકમ વૃત્તીય લંબાઈ વાળા ચાપથી બનતા ખૂણાને, અહીંયા જે ખૂણો બને ને આ ખૂણાને કહેવાય 1 રેડિયન, જેને ઉપર R વડે દર્શાવવામાં આવે. સિમ્પલ છે. આને ડિગ્રી કીધું, આને રેડિયન કીધું. 1 એકમ ત્રિજ્યા લ્યો તો 1 એકમની જ ચાપ મારવાની. 2 એકમ ત્રિજ્યા લ્યો તો 2 એકમની જ ચાપ મારવાની. એને 1 રેડિયન કહેવાય. તો આ તો એકમ વર્તુળની જ વાત કરીએ. આપણે એકમ વર્તુળની જ વાત કરીએ. એકમ વર્તુળના કેન્દ્ર આગળ 1 એકમ વૃત્તીય લંબાઈ વાળા ખૂણાને 1 રેડિયન કહેવાય. એટલે 1 રેડિયનને આમ પણ લખાય 1 રેડિયન. બીજું આમ લખાય 1 RAD. RAD એટલે પણ રેડિયન, એને સ્મોલ RAD વડે દર્શાવે. RAD. ત્રીજીયાને લખવાની રીત 1 અને અહીંયા R. ચોથીયાને લખવાની રીત 1 અને અહીંયા C. આ બધું રેડિયન વંચાય. અહીંયા 1 ઉપર R લખેલો હોય તો 1 રેડિયન જ વાંચીશ. 1 ઉપર C લખેલો છે તો 1 રેડિયન જ વાંચીશ. 1 ની બાજુમાં RAD લખેલો છે તો 1 રેડિયન જ વાંચીશ. 1 ની પાછળ ગુજરાતીમાં રેડિયન લખશે તો 1 રેડિયન જ વાંચીશ. રેડી? આ બધાયનો મિનિંગ સેમ થાય. ટૂંકમાં R એકમ ત્રિજ્યાવાળા R લંબાઈના ચાપ દ્વારા કેન્દ્ર આગળ બનતા ખૂણાને, આ જે ખૂણો બને ને થીટા, એને કહેવાય 1 રેડિયન. 1 રેડિયન કહેવાય. આટલી વસ્તુ બધાને ક્લિયર થાય છે? સાહેબ થોડી ઘણી સમજાણી કે ડિગ્રી શું છે અને રેડિયન શું છે. આ બેઝ છે, અને આ બેઝ લગભગ કોઈને કંઈ શીખવાડતા નથી. ડાયરેક્ટ સૂત્ર જ કહી દે કે ભાઈ 1 મિનિટ એટલે તમારે 60 સેકન્ડ સમજવી, અને 1 ડિગ્રી એટલે તમારે 60 મિનિટ સમજવી. પણ હું કામ? એને માટે તમારે ઘડિયાળ વિચારવાની. ઘડિયાળ વિચારશો તમને ખબર પડી જશે કે હા યાર 1 સેકન્ડ કાંટો હોય, સેકન્ડ કાંટો આખો ફરે ને ત્યારે 1 મિનિટ થાય. એટલે એટલી તો ખબર પડી ગઈ સાહેબ 1 મિનિટ એટલે 60 સેકન્ડ. મિનિટને દર્શાવવાનો સિમ્બોલ ડેશ અને સેકન્ડને દર્શાવવાનો સિમ્બોલ ડબલ ડેશ. આ તો કોઈને ન ખબર પડે ને તો એને ઢાંકણી પાણી લઈ અને પી જવું જોઈએ. બરાબર? કારણ કે એમાં મરી તો હકી નહીં ભાઈ. એટલા માટે પછી 1 ડિગ્રી એટલે 60 મિનિટ. 1 ડિગ્રી એટલે 60 મિનિટ. 60 મિનિટ કમ્પ્લીટ થાય ને એટલે 1 ડિગ્રી બને. ત્યાં લગી 1 ડિગ્રી ન બને.
ઓકે, ચાલો. તો આના પછી આપણે આગળ જઈશું અને બીજું અહીંયા મેં ખાલી જગ્યા રાખી છે. આ ખાલી જગ્યા તમને સમજાવવા માટે છે રેડિયનનું અંશ માપ કેટલું થાય, અંશ માપનું રેડિયન માપ કેટલું થાય. ઓકે, એની ચર્ચા હું હમણાં કરી જ રહ્યો છું. ચાલો, ક્લિયર? હવે આગળ જઈએ આપણે. અંશ માપ અને રેડિયન માપ મારે અત્યારે આને ઇરેઝ કરવું જરૂરી છે. જો ઇરેઝ ન કરે તો ઓર મજા આવે, પણ તમે આટલું થોડું ઘણું તો મગજમાં રાખી લ્યો. એક આટલું મગજમાં રાખી લ્યો અને એક આટલું મગજમાં રાખી લ્યો કે રેડિયન માપ કોને કહેવાય અને અંશ માપ કોને કહેવાય. અને તમને જોઈને ખબર પડતું હોય છે અંશ માપ બચારું નાનું છે અને રેડિયન માપ બચારું મોટું છે. ઓકે, ચાલો જો હવે આપણે આગળ જઈએ. તો બેઝિક કોન્સેપ્ટ જ આજનો મેઇન ટોપિક છે. આજે બેઝિક કોન્સેપ્ટ જ ક્લિયર કરવાના છે, નથિંગ એલ્સ, બીજું કશું જ નથી કરવાનું. ચાલો, તો જુઓ, પહેલા તો અત્યાર લગી તમે ખૂણાને ડિગ્રીમાં દર્શાવ્યા છે, ક્યારે રેડિયનમાં દર્શાવ્યા નથી. હવે પાઈ બરાબર કેટલા થાય? તો છોકરાઓ કહેશે 22/7 અથવા તો 3.14, પણ આ રેડિયન હોય ને ત્યારે વાપરવાનું. હવે ડિગ્રીમાં પાઈ બરાબર કેટલા વાપરવાના? 180 વાપરવાના. કેટલા વાપરવાના? 180. ઓકે, ડિગ્રીની અંદર પાઈ એટલે શું સમજવાનું? 180. સાહેબ 180 શું કામ? તો એ તમને હું સમજાવું, સાંભળજો. આ વર્તુળ છે ને? વર્તુળ, હા વર્તુળ છે. ઓકે, તો જુઓ, અહીંયાથી તમે આટલો એક આટો પૂરો કરો એટલે 90 અને આ 90 એટલે કેટલા ડિગ્રી થયા? 180 ડિગ્રી. અને આને હું સમજશો? પાઈ. કેટલું સમજશો? પાઈ. અહીંથી તમે આગળ વધો એટલે 180 ને બીજા 90 270, 270 ને બીજા 90 એટલે 360. ટૂંકમાં 180 ના કેવા થઈ ગયા? ડબલ. એટલે પાઈના કેટલા થઈ ગયા? 2 પાઈ. કેટલા થઈ ગયા? 2 પાઈ. તો હવે આપણે 360 ડિગ્રીની જગ્યાએ હું બોલી શકશું? 2 પાઈ. અને આખા મેથ્સમાં ધંધો જ આ થશે. સાહેબ આવી રીતે વર્તુળ દોશે, એમ લખશે અહીંયા 2 પાઈ અને અહીંયા પાઈ. તમને પાઈ શું કામ છે? પાઈ એટલે શું સમજવાનું? 180 ડિગ્રી. આજથી નવી શરૂઆત કે અહીંયા 180 બોલવાની જગ્યાએ આપણે પાઈ બોલી શકીશું. એમાં કોઈ વાંધા વચકા કાઢશે નહીં. શું કામ બોલાય છે ને એનો પણ જવાબ છે, એ પણ હું તમને જવાબ આપીશ. આમ કે ગોખી નાખવાનું નથી કે પાય જ લેવાનું. શું કામ લેવાનું ને એ તમને ધીમે ધીમે સમજાઈ જાય. તમે એમ કહેશો કે નહીં સાહેબ સાચી વાત છે, આટલું થાય છે. ઓકે, ચાલો, તો આ પાઈ થયું, રેડી. આ 2 પાઈ થયું. આટલી વસ્તુ બધાને ખબર પડી. ચાલો, હવે અહીંયા 0 બોલી શકો. અહીંયાથી સ્ટાર્ટ થતું હોય, એક રાઉન્ડ ફરે તો આ પાઈ થયું. બીજો અહીંયા પહોંચો તો આખો રાઉન્ડ ફરીને આવ્યો તો શું કહેવાય? 2 પાઈ. કે અહીંયાથી આગળ જાઓ, હજી આગળ જાઓ. જો 0 થી સ્ટાર્ટ કર્યું, પાઈ થયા, પાઈથી આગળ ગયો, 2 પાઈ થયા, હજી અહીંયાથી આગળ જાઓ. હવે હું બ્લુ પેનથી દર્શાવું. હજી અહીંયાથી આગળ જાઓ આમ તો અહીંયા શું આવશે? 3 પાઈ. શું આવશે? 3 પાઈ. એનાથી આગળ જાઓ તો અહીંયા પહોંચો શું થશે? 4 પાઈ. એનાથી આગળ જાઓ, અહીંયા પહોંચો તો શું થશે? 5 પાઈ. એનાથી આગળ જાઓ, અહીંયા પહોંચો શું થશે? 6 પાઈ. આવી રીતની ડુમ 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 ગોળ ગોળ ફેરે રાખો ને એમ તમારા ખૂણા વધતા જાય. અને એક જ વર્તુળ ઉપર એને દર્શાવ્યા રાખવા. કોક એમ કે ને કે 720 નો ખૂણો ક્યાં થાય? તો 0 અહીંયા બન્યો, એક રાઉન્ડ મારીને એમાં 360 અહીંયા બન્યો, 2 રાઉન્ડ મારીને આવ્યો ને તો 720 અહીંયા જ બન્યો. તો કોક 720 નો ખૂણો કે તો આ 720 નો જ ખૂણો થાય. સમજા? આવી જ રીતે કોક અહીંયા પાઈ એટલે 180, તો કોક એમ કે 180 નો ખૂણો ક્યાં થાય? તો આપણે શું કરવાનું? આટલો ખૂણો ભાઈ 180 નો થાય. હવે ઘણા એમ કે અહીંયા 180 થયા, ઘણા એમ કે તો 540 ક્યાં થાય? તો 540 અહીંયા જ થાય. જો 180 360 540 અહીંયા જ થાય. એટલે કે 540 એટલે કેટલા થાય? 3 પાઈ. પાઈ એટલે શું સમજવાનું? 180 વડે ગુણો, 180 ગુણ્યા 3 540. બેઠું મગજમાં? તો પાઈ બોલવું 2 પાઈ. હવે તમને ઓટોમેટિક ખબર પડશે. જો અહીંયા 0 હોય, અહીંયા પાઈ હોય તો આ બરોબર વચ્ચેનો ભાગ કહેવાય. અહીંયા શું હોય?
0 અને પાઈનું અડધું એટલે કે π/2. શું હોય π/2. π/2 એટલે શું સમજશો? 90 ડિગ્રી. ઘણા ભૂલી જાય સાહેબ π/2 અહીં 180 મૂક, 180/2 90 થઈ જાય કે નથી થતા? થઈ જાય છે. ક્લિયર? આવી રીતે તમે આગળ વધો તો આ 0 આ પાઈ અને 2π ની વચ્ચે શું હોય? તો π + 2π/2. અડધું એટલે આ બેની વચ્ચે વચ્ચેનું કે નહીં? π + 2π એટલે 3π. તો આ શું હોય છે? 3π/2. અહીંયા પાઈ મૂકો, પાઈની કિંમત 180 મૂકો, 3 × 180 540/2 270. ના આપણને બધાને ખબર હતી 90 180 270. બહુ જ સાદી ભાષામાં તમને ખૂણાઓ સમજાવી રહ્યો છું. રેડિયનમાં પાઈ એટલે 22/7 થાય અને ડિગ્રીમાં પાઈ એટલે 180 થાય. આ બધાય મગજમાં ઘુસાડી દેજો. કેમ થાય એનો જવાબ આ લેક્ચરમાં અથવા તો નેક્સ્ટ લેક્ચરમાં તમને વ્યવસ્થિત રીતે મળી જશે. કારણ કે હું દાખલાઓ તરફ જઈશ ને તમને ક્લિયર હા હું કામ 22/7 આવ્યું ને એનું કારણ છે. કોઈ 22/7 લખ્યું અને એમ કહી દીધું અને પાઈ કેવું વાંધો એને પાઈ 22/7 ને શું કામ કીધું, 23/7 ને શું કામ ન કીધું, એનું પણ કારણ છે. આપણે તો ગોખી નાખ્યું. આપણને સાહેબે કીધું કે બટા પાઈ એટલે 22/7 અથવા 3.14. આપણે બીજું વિચારવાનું જ નહીં. શું કામ એવો તો સવાલ જ નથી થતો. શું કામ એવો સવાલ નથી, આનો જવાબ છે. હું જવાબ આપીશ તમને. ચાલો હવે આગળ જઈએ. તો આપણે મેળવવાનું છે રેડિયન માપ બરાબર ખાલી જગ્યા અંશ માપ. તો રેડિયનને અંશમાં કન્વર્ટ કરવું હોય તો π/180 વડે ગુણવાનું અને અંશ માપને રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો 180/π વડે ગુણવાનું. સિમ્પલ. કોઈક જગ્યાએ પાઈ બરાબર 180 લેવા અને કોઈક જગ્યાએ પાઈ બરાબર 22/7 લેવા. ક્યાં કયા લેવા ને એ તમને ધીમે ધીમે સમજાઈ જશે. પહેલા આટલું મગજમાં ફિક્સ કરો કે અંશ માપને π/180 વડે ગુણો એટલે રેડિયન માપ મળે. એટલે તમને રેડિયન ગોતવાનું કેમ તો અંશને કેટલા વડે ગુણી નાખવાનું? π/180 વડે. ઘણા એને એમ થાય સાહેબ એ શું? તો હું તમને ઉદાહરણ લઈને શીખવાડું. માન લો કે એક ઉદાહરણ લઈએ આપણે. કોઈ આપણને એમ કે 30 ડિગ્રી એટલે કેટલા રેડિયન? તો આપણે શું કરવાનું? આ અંશ માપ છે, માંગ્યું છે શું? રેડિયન. તો રેડિયન માપ એટલે તમારે રેડિયન માપ જ મેળવવાનું. રેડિયન માપને સૂત્રનો કરતા બનાવો. રેડિયન માપ બરાબર ખાલી જગ્યા ગુણ્યા અંશ માપ. ખાલી જગ્યામાં તરીકે શું લખવાનું? તો કે π/180 π/180 ગુણ્યા અંશ એટલે 30. તો 30 × 180 π/6. આ શું થઈ ગયું? રેડિયન. આ રેડિયન માપ થઈ ગયું. ઓકે. હવે અહીંયા પાઈની કિંમત તમે 22/7 મૂકો. 22/7 મૂકો એટલે તમને પ્યોર રેડિયન માપ મળી જાય. 22/7 ગુણ્યા 6 રેડિયન એટલે કે 11/7 તરીકે 21 રેડિયન. આટલા રેડિયન થાય. 30 ડિગ્રી એટલે આટલા રેડિયન થાય. ઓકે. પ્રશ્ન જ ઊભા થાય સાહેબ આ શું કહેવા માંગે? રેડિયન કરો છો તમે, પણ મારા મગજમાં તો જરાય ખબર નથી પડી રેડિયન એટલે શું. અંશ માપ એટલે થોડી ઘણી ખબર પડી ગઈ. આ ખબર પડી કે એને 0 કેવું અને π/2 કેવું અને પાઈ કેવું અને 3π/2 કેવું 2π 0 π 2π 3π 4π 6 5π 6π. અને તમે કીધું એટલે અમે ગોખીએ નાખ્યું કે પાઈ બરાબર 180 ડિગ્રી લેવા. શું કામ? એનો જવાબ પણ મળી જશે. અને આ કેવી રીતે આવ્યું એનો જવાબ પણ મળી જશે. ઓકે. પણ એના માટે તમારે રેડિયનનું એક હમણાં જે આગલા તમે સ્લાઇડ જોઈ હશે, આગલું જે બોર્ડ વર્ક જોયું હશે એની અંદર મેં રેડિયનમાં અહીંયા લખેલું હતું કે અહીંયા પણ 1 એકમ હોય, અહીંયા પણ 1 એકમ હોય, તો આ ખૂણાને 1 રેડિયન કહેવાય. આવું તમારા મગજમાં રહેવું જોઈએ. આનો ઉપયોગ આગળ આવશે અને પછી તમને આ સમજાશે. ઓકે. ચાલો તો આપણે હવે આગળ તરફ જઈએ. આટલું પૈતું. હવે હું તમને ખૂણાની એક સરસ મજાની વાત શીખવાડું. બરાબર? ખૂણો ઇઝ ઇક્વલ ટુ શું થાય એની ચર્ચા આપણે કરવાની છે. ચાલો જુઓ. આવડી જશે, બહુ ચિંતા ન કરતા. કંઈ ન આવડે તો આટલું તો આવડવું જ જોઈએ. આટલું આવડે એટલે અંશ રેડિયન બધા પાણી ભેગા થઈ જશે. બરાબર? પણ સમજવાવાળા લોકો કે જેની તૈયારી કરવી છે એને દરેક વસ્તુ ક્લિયર થવી જોઈએ. ઓકે. ચાલો જુઓ. હવે માની લો કે કોઈ આપણને એમ કે ખૂણો, ચાપ અને ત્રિજ્યા આ 3 વસ્તુનો દરેકને ખ્યાલ હોવો જોઈએ. ખૂણો કોને કેવું, ચાપ કોને કેવી, ત્રિજ્યા કોને કેવી. તો જુઓ
આપણે એક વર્તુળ લઈએ, વર્તુળ માટે આવું એક વર્તુળ લઈ લઈએ. આ વર્તુળ છે, આ એની શું બને? ત્રિજ્યા બને, આર કહેવાય. ઓકે, માની લો કે હું અહીંયા આટલી ત્રિજ્યા લઈ અને આવી રીતે આમ મારું તો આ શું મળે? આટલો ભાગ બ્લેક પેનથી દર્શાવું. આટલો ભાગ શું મળે? આટલો ભાગ શું મેળો કહેવાય? ચાપ. અને ચાપ કહેવાય, એલ વડે દર્શાવી છે ચાપને. આ ચાપ, આ સોરી, આ ચાપ, આ ત્રિજ્યા, આ આર એટલે ત્રિજ્યા સમજશો બધા. ઓકે, તો આ જે થયું એ શું બનશે? આ ખૂણો કહેવાશે. ખૂણાને શેના વડે દર્શાવાય? થીટા. તો ખૂણો એટલે શું બને? ખૂણો એટલે બને ચાપ ભાગ્યા ત્રિજ્યા. શું બને? ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ કેટલી? એલ. ત્રિજ્યા કેટલું? આર. અને આ ખૂણાને દર્શાવશો તમે થીટા વડે, અને આ ખૂણો જે મેળવો ને એને તમે રેડિયન માપ કહેશો, એટલે આર વડે દર્શાવી દે. તો ઘણી જગ્યાએ થીટા બરાબર એલ બાય આર, એલ સ્મોલ એલ બાય સ્મોલ આર, રેડિયન એવું લખેલું આવશે. ઘણી જગ્યાએ થીટા બરાબર એલ બાય આર આટલું લખેલું આવશે. તો તમારે બધાએ મગજમાં ફિક્સ કરવાનું, ખૂણો ઇઝ ઇક્વલ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા. ઘણાની અંદર ચાપ અને બાજુમાં તફાવત જો ધ્યાન આપજો. આને બાજુ કહેવાય, આ બાજુ થઈ, આ ચાપ થઈ. ખબર પડે? આમ વર્તુળાકાર શેપમાં હોય ચાપ કહેવાય, સીધી લાઈન હોય બાજુ કહેવાય. તો આ ત્રિકોણ બની જાય. બાજુ ગણો ને તો ત્રિકોણ બની જાય, અને આમ ગણો તો ચાપ, ખૂણો અને ત્રિજ્યા બની જાય. આટલી વસ્તુ મગજમાં અગર ફિટ કરો એટલે આપણે બાજુ અત્યારે દર્શાવતા નથી, જેથી કન્ફ્યુઝન સ્ટાર્ટ થાય. આપણે ખાલી એટલું જ સમજશું, આ ખૂણો છે, આ ત્રિજ્યા છે, અને આ ચાપ છે. ખૂણો ઇઝ ઇક્વલ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા. માની લો કે તમને આવો કોઈ દાખલો આપ્યો, આવું કે કોઈ વર્તુળની ત્રિજ્યા આર બરાબર 1 સેન્ટીમીટર અને ચાપ આપણે ગણી લઈએ, એ આપણને આપી. ચાપ આપણને આપી દીધી એલ બરાબર 0.5 સેન્ટીમીટર, આવું કંઈક આપી દીધું આપણને. તો ખૂણો કેટલો થાય? ખૂણો કેટલો થાય? તો સૂત્ર શું છે? ખૂણો ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર છે? ચાપ ભાગ્યા ત્રિજ્યા છે કે નહીં? શું સૂત્ર છે? ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ એટલે એલ અને ત્રિજ્યા એટલે આર, એલ બાય આર. ખૂણો ઇઝ ઇક્વલ ટુ એલ બાય આર. તો ચાપ કેટલી તમને કીધી છે? 0.5. ત્રિજ્યા કેટલી કીધી છે? 2 સેન્ટીમીટર સેન્ટીમીટરમાં, એટલે સેન્ટીમીટર ઉડી જાય. સમજ્યા તમે વાતને? આવું અત્યારે દર્શાવું છું, પણ આવું હવે દર્શાવવાની જરૂર નથી. 1 સેન્ટીમીટરમાં 1 મીટરમાં આપ્યું હોત તો ગમે એકને કાં સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરવું પડે, અને કાં મીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું પડે. અને અમુક ઢગાવ એવા આવે 10મા પછી જેને મીટર સેન્ટીમીટરના કન્વર્ઝન નથી ખબર હોતા. બરાબર? મગજ અમારું ફરી જાય. 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર એટલે કેટલા મીટર, આવા કન્ફ્યુઝન હજી હોય ને તો હજી શીખી લેજો. બરાબર? 1 કિલો એટલે કેટલા ગ્રામ, એક નેનોમીટર એટલે કેટલા મીટર. ઘણા તો 10માં ગોખતા 1 નેનોમીટર એટલે મીટર ને, તો 10⁻9 લખવું કે 10+9 લખવું, આવું જેને કન્ફ્યુઝન હોય. અને મને ખબર આ વિડીયો જોનારામાંથી 50% લોકોને આ કન્ફ્યુઝન હશે કે એમ 9 લખવું કે -9 લખવું. રાઈટ કે રોંગ? અને જ્યાં લગી એ ક્લિયર નહીં થાય ને ત્યાં લગી તમે ફિઝિક્સ ને મેથ્સ બેયમાં ઘૂમે જ રાખશો. અહીંયા -9 આવે. બરાબર? તમે એ ઘૂમતા જ રહેશો કે નેનોમીટરને મીટરમાં કરીએ તો -9 આવે, કે ગોખણિયાઓનો કોઈ આ દુનિયામાં ઇલાજ જ નથી. એ ગોખી જ નાખે. અહીંયા એન આવે ને તો અહીંયા ઋણ આવે, એન એટલે નેગેટિવ એટલે ઋણ લખી નાખવાનું, અને અહીંયા ખાલી એમ આવે ને અને અહીંયા એન આવે ને તો પોઝિટિવ લખી નાખવાનું. આવું મગજમાં બેહાડીને બેઠા હોય. એ ગોખવાનો કોઈ ઇલાજ જ નથી. પણ આને સમજવું પડે કે શું કામ આવું બને. એમ જોવાનું કે મોટો એકમ છે આ નાનો એકમ છે. નાના ઘણા બધા ભેગા થાય ને ત્યારે મોટા બને. હું હોય સામે ખલી હોય, અમાર બેન બાંધવન થાય તો સીધી વાત છે, હું ખલી ન પહોંચી શકું, પણ મારા જેવા 100 ચિરાગ ભેગા થઈ જાય તો એક ખલીનો પગ પકડે, એક બીજો પગ પકડે, એક હાથ પકડે, એક મોઢાને ગળચી દાબી દે, અને પછી ખલી કંઈ કરે. સમજ્યા તમે વાત ને? એટલે નાના ઘણા બધા ભેગા થાય ને ત્યારે એક મોટો બને. એટલે જ્યારે મોટો એકમ હોય ને નાનો એકમ હોય ને ત્યારે પ્લસ ઘાત આવે. નાના નેનોમીટર કેટલા લોકો ભેગા થાય? 10⁹ ઘાત લોકો ભેગા થાય. આવું 9 કિલોગ્રામમાં. 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ? તો ઘણાના મગજમાં 10⁻³ ઘાત ફરતી હોય, ઘણાના મગજમાં 10⁻+3 ઘાત ફરતી હોય. એટલે શાકભાજી લેવા જાય તો ખબર નહીં પડતી. ઓલે પૂછે કેટલા કિલો શાક આપ્યું,
1 કિલો આપ તો એને ખબર પડે 1 કિલોમાં ગ્રામ કેટલા થાય. તો એ 10⁻³ આવે કે -3 આવે? તમારી રીતે બોલો. +3. શું કામ? ગ્રામ નાનો એકમ છે. નાના ઘણા બધા ભેગા થાય ને ભાઈ, કેટલા ઘણા બધા 1000 ગ્રામ ભેગા થાય ને ત્યારે 1 કિલોગ્રામ થાય. અને 1 કિલોગ્રામનું અડધું લેવા જાવ ને તમે 500 ગ્રામ જ બોલશો એટલે તમને ખબર પડી જવી જોઈએ હા કિલોગ્રામ મોટો એકમ ને ગ્રામ નાનો. હું મજાક નથી કરતો ભાઈ. ઘણા એમ આવું શીખવાડો સાહેબ, આવું શીખવાડાય, આના માટે અમે પૈસા દઈશી. પણ આ જરૂરી છે. અડધા લોકોને આ વસ્તુ નથી ખબર. કિલોગ્રામ ગ્રામનું તો ખબર છે, તો આ તો નહીં જ ખબર હોય. ઓકે, મેગાબાઇટ શું થાય, કિલોબાઇટ હા છે, બાઇટમાં ખબર પડે કારણ કે એ અમારે મોબાઈલમાં આવે કેટલા બાઇટ કેટલું નેટ વપરાણું, જીબી ખબર પડે, કેટલા જીબી કેટલા ટીબી એવી ખબર પડે. બરાબર. પણ આવી બધી વસ્તુનું આપણે કન્વર્ઝન મગજમાં રાખશું. ખૂણો ઇઝ ઇક્વલ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો થીટા બરાબર કેટલા બન્યા? 0.5. અને આને શું કહેશું? રેડિયન. ઓકે, હવે જો તમે રેડિયન કહેતા હોય તો ડિગ્રીમાં કન્વર્ટ કરવું હોય, રેડિયન માપને ડિગ્રીમાં કન્વર્ટ કરવું હોય, અંશ માપ તરીકે કન્વર્ટ કરવું હોય તો કેટલા વડે ગુણવું પડે? 180/π. આમ ગુણશો ને એટલે ઓટોમેટિક આ રેડિયન માપ છે, રેડિયન સોરી 180/π ની રેડિયનની જગ્યાએ શું મૂકી દેવાનું? π/180. એટલે શેમાં કન્વર્ટ થઈ જશે? શેમાં કન્વર્ટ થઈ જશે? ડિગ્રીમાં. આ ન સમજાતું ને રેવા દો. અત્યારે તમે આટલું મગજમાં રાખો ને 0.5 રેડિયન થાય, નકર તમે કન્ફ્યુઝન ભેગા થતા જશે ભેગા. અને આ એક લેક્ચર તો તમને એમ થશે આ ક્યાં આવી ગયો લેક્ચર, આના કરતાં તો ઓલું હતું મજા આવતી હતી. બરાબર. પણ જરાય ગભરાતા નહીં, 2-3 લેક્ચર જાય છે ને તમને બધી ખબર પડી જશે. ઓકે, તો આ ખૂણો ઇઝ ઇક્વલ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા માટેની વાત છે. પછી આપણે આગળ જવાનું છે, હજી થોડુંક આગળ વધીએ. તમને ખૂણા વિશેનો થોડો ઘણો કોન્સેપ્ટ ખબર પડ્યો, રેડિયન અને અંશમાપ વિશેની પણ થોડી ઘણી ખબર પડતી જાય છે. ચાલો જુઓ, હવે નેક્સ્ટ આગળ વધીએ. અને આના માટે થઈને છે ને થોડુંક શીખી લેજો, ન ખબર પડે તો પૂછી લેજો. ચાલો, ખૂણાનું માપનનો કોન્સેપ્ટ અડધા ઉપરનો પતી ગયો છે. ચેપ્ટરનું નામ છે ત્રિકોણમિતીય વિધેયો. સાહેબ એની ડાયરેક્ટ ચર્ચા કરો, એની ડાયરેક્ટ ચર્ચા કરું ને તો બધું ઉપરથી જશે. ઓકે, હવે ધીમે ધીમે દાખલા લેતા જઈએ અને થિયરી પોર્શન આવતો જશે, હું તમને શીખવાડતો જઈશ. તો તમારી બુક ઓપન કરો, ચેપ્ટર નંબર 3 કાઢો. ચેપ્ટર નંબર 3. ઓકે, હા, ઓલી ચર્ચા કરવાની તો હજી બાકી છે. ડિગ્રીનું રેડિયન π/180 કેમ થાય, 180/π કેમ થાય એની ચર્ચા કરવાની બાકી છે. એ દાખલાઓ આવતા જશે, હું સમજાવતો જઈશ, નકર તમે કન્ફ્યુઝન વધી જશે. હવે અંશમાપ, પહેલા દાખલો સમજીએ. પહેલા અંશમાપ અને રેડિયન માપ, આ બે વસ્તુ આપણી બુકમાં સરસ મજાનું કોષ્ટક આપ્યું છે. સાહેબ અમને તો ખાલી છે ને એટલી ખબર હતી કે 30 ડિગ્રી આવે, 45 ડિગ્રી આવે, 60 ડિગ્રી આવે અને 90 ડિગ્રી આવે. આ સિવાય અને 0 એક આવતી હતી નહીં, 0 ડિગ્રી આવે. આ સિવાય અમને કાંઈ ખબર પડતી નથી. આવું તમારે આવતું હતું ને 0. પહેલાં એક કામ કરું, સુધારી નાખું, નહીં તો હજી કન્ફ્યુઝન સ્ટાર્ટ થઈ જશે. ઘણે તો આવું ગોખતા હતા sin 30 એટલે કેટલા થાય, એ તો હજી યાદ તો રાખવું જ પડશે, જરૂર તો પડવાની જ છે. 45 ડિગ્રી, 60 ડિગ્રી અને 90 ડિગ્રી. ઓકે, તો આને રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો અંશમાપ છે, અંશ હોય ને અંશમાપ, જ્યાં તમને મીંડું દેખાય ને અંશમાપ 0 ડિગ્રી દેખાય તો આને π/180 વડે ગુણવાનું. આટલું મગજમાં રાખો એટલે રેડિયનમાં કન્વર્ટ થઈ જાય. શું કીધું મેં? ડિગ્રી દેખાય એટલે કેના વડે ગુણવાનું? π/180. ઓકે, 0 ગુણ્યા π/180 એટલે 0 જ થાય, એટલે રેડિયન માપ તો 0 જ આવશે. 30 ડિગ્રી, 30 ડિગ્રી એટલે 30 ગુણ્યા π/180. આ શેમાં કન્વર્ટ થઈ ગયું? રેડિયનમાં. હવે ડિગ્રી કાઢી નાખવાનું કારણ કે રેડિયનમાં કન્વર્ટ થઈ જાય છે π/180. ડિગ્રી હોય ને, જો આવું સમજવાનું, 0 ડિગ્રી, 30 ડિગ્રી, ડિગ્રી કાઢવું ને એટલે π/180 વડે ગુણવાનું. આવું મગજમાં ફિટ કરી દો એટલે તમને બધા જ વસ્તુ આવડી જશે. શું? ડિગ્રીને કાઢવું એટલે π/180 વડે ગુણવાનું, રેડિયનમાં કન્વર્ટ. 30 6 એટલે આ શું બન્યું? π/6 રેડિયન. એટલે અહીંયા આવશે π/6 રેડિયન. 30 એટલે તમે π/6 બોલશો. પછી 45, 45 એટલે 45 ગુણ્યા π/180 રેડિયન. રાઈટ, તો 45 ચોક 180 એટલે કે π/4 રેડિયન. રાઈટ, તો અહીંયા આવશે π/4. ઓકે, એનાથી આગળ જઈએ તો 60 ડિગ્રી છે. 60 ડિગ્રી એટલે શું સમજશો? તો કે 60 ગુણ્યા π/180, 60 તરી 180 એટલે આવશે π/3. એટલે અહીંયા આવશે π/3.
ઓકે, અને તમે જો મગજથી વિચારો ને, પાઈ એટલે 180 મૂકો ને 180/3 એટલે 60 થઈ જાય. અહીંયા તમે જો π/6 પાઈની જગ્યાએ 180 મૂકો 180/6 એટલે 30 થઈ જાય. ઓકે, પછી 90, તો 90 ડિગ્રી એટલે કેટલા થાય? એ તો આપણે જોયું જ તું, 90 × π/180, એક મુંડા કેન્સલ, 9 દુ 18, π/2 બનશે π/2. અને મેં તમને જે એકમ વર્તુળવાળો ભાગ શીખવાડ્યો ને, એમાંય મેં તમને લખ્યું જ તું કે અહીંયા 0 હોય, અહીંયા π/2 હોય અને અહીંયા પાઈ હોય, એટલે π/2 દેખાય એટલે શું સમજવાનું? 90. વાર લાગશે હો આ વસ્તુને શીખતા, પણ આવડી જશે. જો ગોખણીઓ કેવી રીતે ગોખતા હોય તમને કહું, 0 0, તગડો તો છગડો, છગડો તો તગડો, આવી રીતે ગોખતા હોય, ચોગડો તો ચોગડો, આવી રીતે ગોખતા હોય. આવું ગોખશો નહીં, એમને વિચારો. હું તમને ગોખણીઓની બધી ટ્રીક શીખવાડીશ, કારણ કે અમુક છોકરા આવે ને એમ કહીને 30 ડિગ્રી એટલે કેટલા રેડિયન થાય? તગડો તો છગડો, π/6 એમ બોલે, એટલે પકડાઈ જાય કે આવી રીતે ગોખે. બરોબર, એટલે ગોખવાનું નહીં. અહીંયા π/6 મૂકો ને, પાઈની જગ્યાએ વળી 180 મૂકો તો 180/6 30 થઈ જાય કે નહીં? અને ધીમે ધીમે તો ભાઈ એવું યાદ રહી જાય ને, 30 એટલે π/6 જ આવશે. ઊંઘમાંથી ઉઠાડીને પૂછશો ને તો π/6 આવશે. પછી 60 એટલે π/3, 180/3 મૂકો એટલે 60. 90 π/2, હવે તમને બધાય આવડશે. 180 એટલે કેટલા થાય? સિમ્પલ, પાઈ. 360 એટલે કેટલા થાય? કેટલા થાય? 2π. કેમ થાય એની ચર્ચા કરો લો. 180 મૂકો, 180 ડિગ્રી એટલે 180 × π/180 લ્યો, 180 ઉડી ગયા, ખાલી પાઈ એટલે આપણે પાઈ લખ્યું. રાઈટ, તો આ કન્વર્ઝન થઈ ગયું અંશ રેડિયનનું. અને રેડિયનમાં પહોંચ્યા પછી જો તમે પાઈના સ્વરૂપમાં ન રાખવા માંગતા હોય તો પાઈની જગ્યાએ 22/7 મૂકી શકાય, પણ એ ક્યારે? રેડિયનમાં હોય ત્યારે. બરાબર, પણ એનો ઉપયોગ જેમ જેમ આવશે એમ હું તમને શીખવાડતો જઈશ. હવે બીજા કોઈ કોન્સેપ્ટ લગભગ નથી રહી જતા. ખૂણાઓને દર્શાવવાની વાત છે એ તો બધી મેં તમને લગભગ શીખવાડી દીધી છે. બરાબર, રેડિયનમાં 22/7 લેવા બધી વસ્તુનો ખ્યાલ આવી ગયો. એક હજી ઉદાહરણ લઈ લઈએ. માની લો કે કોઈ આપણને એમ કે મારે રેડિયન માપ આપી દે કોઈ કે 2 રેડિયન એટલે કેટલા અંશમાં કેટલું ખૂણો થાય, એમ કેટલા ડિગ્રી, આવું દર્શાવે. તો 2 રેડિયન મેળવવાનું શું? અંશમાં અહીંયા ડિગ્રી છે, અહીંયા ખૂણો છે, એટલે અહીંયા આમ 2 ડિગ્રી એવું લખ્યું છે, મેં રેડિયન લખ્યું છે. એનો મતલબ અહીંયા ડિગ્રી નથી. ડિગ્રી દેખાય ને તો π/180, ડિગ્રી ન દેખાય તો 180/π. આટલું મગજમાં ફિટ કરો. અહીંયા મીંડું દેખાય એટલે π/180, અહીંયા મીંડું ન દેખાય ઉપર એટલે 180/π. આટલું મગજમાં ફિટ કરો એટલે આખી વસ્તુ આજના લેક્ચરની આપણા માટે પૂરી. તો અહીંયા શું થઈ જશે? 360/π રેડિયન. પાઈની જગ્યાએ 22/7 લખવા હોય તો લખી શકીએ. 22/7, 7 ઉપર જાય, 360 × 7/22. અને આ સોરી આ ડિગ્રી છે નહીં, ઓહ ભૂલ થઈ. અહીંયા શું થઈ જશે? 360/π ડિગ્રી. આ ડિગ્રી બનશે. રાઈટ, અંશમાપ મેળવવાનું હતું. તો આપણો જવાબ થઈ જાય 2 × 180/π, 360/π. આ આપણો જવાબ થઈ જાય. ઓકે, ક્લિયર? ચાલો, તો અહીંયા સુધી રાખીએ છીએ. હવે આપણે દાખલાઓ તરફ જઈશું. તમારે જે રેડી કરવાનું છે એ તમને જે 3-4 જે સ્ક્રીનશોટ આજના મળે બોર્ડ વર્કના એ રેડી કરજો. બાકી તમને સોમવારથી બધું આવડશે. શનિ રવિ છે તો ભૂલી ન જતા. થેન્ક યુ.